જેમ સ્કૂલમાં આપણે ભણ્યા ને, A ફોર એપલ, B ફોર બેટ, C ફોર કેટ, ABCD શીખવા માટે. તો આત્માનું આ હું કોણ છું, કરતા કોણ, એનું બેઝિક બધું જ્ઞાનવિધિમાં પહેલાં આપણને જ્ઞાન મળે છે. શું નામ તમારું? સેજલ. સેજલ. તો તમે ખરેખર સેજલ છો કે તમારું નામ સેજલ છે? મારું નામ સેજલ છે. મારું નામ સેજલ પાડેલું જન્મ્યા પછી લોકોએ. તો તમે કહો છો નામ છે શરીરને ઓળખવાનું, પાટિયું કહેવાય. આપણે પોતે કોણ છીએ છે નહીં. જેમ કહે ને આ ઘડિયાળ મારી છે, તો માલિક અને ચીજ વસ્તુઓ જુદી જ હોય ને. તો બોડીને આપણે શું માય બોડી કહીએ કે આઈ એમ બોડી કહીએ? માય બોડી કહીએ. તો માય કહેનારો આ એ કોણ? આમાં એ સેલ્ફને રિયલાઇઝ કરવાનો છે કે હું ખરેખર છું કોણ. અને જ્ઞાનવિધિમાં એ ઓળખાણ પડીએ છે કે હું આત્મા છું, અનંત જ્ઞાનવાળો છું, અનંત દર્શનવાળો, અનંત સુખનું ધામ છું, અનંત શક્તિવાળો. અને સેજલ કઈ રીતે જુદા છે અને કઈ રીતે આત્મા છું એનું ભેદ જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ. ને ના ગમતા વિચાર કોક દાડો આવે ખરા? હા આવે ને. તો એ તમે તો નથી ગમતું, તો પછી કોણે મોકલ્યા? ખબર નહીં. ઉપરવાળાએ. ઉપરવાળા શું કામ આપણને દુઃખી કરે? એટલે આ સમજાતું નથી કેમ આવું ખરાબ વિચાર આવે. નથી બોલવું તોય બોલાઈ જાય. પછી કે તું કેમ આવું બોલે? અરે ભાઈ નથી ઈચ્છા, થઈ ગયું મારાથી. અરે થઈ ગયું અને કરવું એ જુદું પડી જાય છે. થઈ જાય એ બધું આપણને નથી ગમતું છતાંય થઈ જાય છે. એ બધું કરતા કોણ? અને એ બધું રહસ્ય જ્ઞાનવિધિમાં પ્રાપ્ત થાય છે. પહેલાં 1 કલાકમાં હું પોતે કોણ છું એનો નિર્ણય નિશ્ચય પ્રાપ્ત કરાવીએ છીએ. પછી બીજા કલાકમાં કેવી રીતે જીવનનો વ્યવહાર રાખવો, ઘરના સંબંધો, વ્યક્તિઓના સંબંધો ક્ષમતા ભાવે કેવી રીતે પૂરા કરવા એની સમજણ 5 આજ્ઞા રૂપે આપીએ છીએ. અને એવી સમજણ છે કે જેનાથી નવા કર્મ બંધાય નહીં, પાછલા કર્મ ક્ષમતા ભાવે પૂરા થાય અને આત્માની જાગૃતિમાં રહેવાય.